વિદ્યાના સ્વામી એવા પરમ પૂજ્ય જગારજીને જગાના સત સત નમન. આશીર્વાદ આશીર્વાદ. શીખો બેટો શીખો નથી કઈ. ચલો હા ગુરુજી તૈયાર છો? આજ તમારે આવી જાઓ પરીક્ષા લેવાની. રિક્ષા? શાની રિક્ષા ગુરુજી? એટલે શું રિક્ષા એટલે? પરીક્ષા પરીક્ષા રિક્ષા એટલે શું? પરીક્ષા. પ્રથમ ટેસ્ટ. પહેલી પરીક્ષા. સામે બેસી જાઓ. ગુરુજી બેહાય એમ નથી, કટુનવાનું પડે. હું ઊભો થઈ જાઉં. કઈ બાજુ જવાનું? સીધી આપણે પરીક્ષા ઉપર ચકલીની આંખ સીંધવા જવાનું છે. પેલા પણ ગુરુજી ઈ બા છે ને બુડો બેવળો લાહરા. ગુરુજી કઈ બાજુ જવાનું? પરીક્ષા લેવા યાર જંગલમાં. જંગલમાં છે જ. હજી છેડા છેટા. કેટલી જગ્યા લઈ જાય? અલા ચકલીની ઓછ મારવા લઈ જાય છે. હે? એની જીભ લપસીજી એમ કેતો તો ચકલીની ઓછ પૂરવા લઈ જાય. અરે સાઠવા લઈ જાય છે. અલ્યા પણ તમે વાંચો એટલે એના છોકરા થઈ ગયા છો કે ચકલીની ઉઠ તો ચકલાની વાંચે ધારશો. તમારા ભેમાં ધારવાનો છે. હે? ઉવે નાચા તો બસ આ પહોંચ્યા હવે. કેમ? પહોંચ્યા. બસ આપણો આર્યો નિશાનો તો આની પરીક્ષા લેવાની. વારા ફરતી આવશે વારો. ગુરુજી ગોતું લગાડી નાખજો. તમને ધનુષ શીખવાડે, ધનુષ વિદ્યા શીખવાડે, તલવારબાજી તો આપણે નહીં જ આવડે. અને તમે પંખીડા ઉડે અહીંયા આંખ માર દો. અરે પણ યાર લાઈન સર બધોનો બેટા વારો આવવાનો જ છે. તો ચાલો કરીએ. અરે પણ બેટા જગાનો વારો છે. પેલો જગા અહીંયા આવ. આજ્ઞા દીજે ગુરુજી. પૂરો આવ થોડો. શું દેખાય બેટા? મને ઝાડ દેખાય છે ગુરુજી. બેટા ભગા. હા ગુરુજી આજ્ઞા ગુરુજી. આજ્ઞા નહીં બેટા ઓરો આવ. બોલો ગુરુ. શું દેખાય છે તને? મને ઉમરાના ભેભા દેખાય. તપાસ તે નીકળ. જા બેટા. શું દેખવાનું છે? પોદડા વગર બીજું કોઈ દેખાતું નથી. જિંગલ હાલો. ઓહો મારા પ્રિય શિષ્ય ગગા. ગંગા કાઢી રહ્યા તો આવો રા. જી ગુરુજી. કેને મારવાનું બોલો? ઓ બાસો બાસો. શું નિશાન બતા? શું દેખાય તને? મને ઉમરાના ભેભામાં પાકેલું ભેભું અંદર રીવડાની ઓંઠ દેખાય ગુરુજી. પાછો પડ આપણે ધારવાનું શું થાય? એટલું બધું નહીં જવાનું આગળ. એવું? ઓય તો ભેભું ધારું. શીખો શીખો અમને જોડેથી કઈ શીખો. પનોતિયું કેટલો મારો શિષ્ય કેટલો દેખાય છે મારા વાલાને. બેટા ગગા. હા ગુરુજી. તું હવે પાડ અને મારે ખાવું. ઓલા છીછી કર્યા આગળ માર ને. વાહ મારા શિષ્ય વાહ. મારા શિષ્ય ગગા. શું તારો નિશાનો છે? લાય અંગૂઠો લાય. કેમ ગુરુજી? તું શક્તિઓનો દુરુપયોગ કરીશ મને ખબર છે. અંગૂઠો આપી દે. મારે ભાઈ શોખન નહીં કરો બસ. નહીં કરાય ના. ઓલે તીર ધોઈને લાય. સારું. દાદા જગલા
મને તો ખેગારની સિસ્ટમ જ ઓછી લાગે શીખરાવાની. વાત સાચી. લક્ષર દોષા તાર કે છે લક્ષ ઉપર ધ્યાન આલો, લક્ષ ઉપર ધ્યાન આલો. અમે દુશ્મન આવે દક્ષ ઉપર ધોન આલવાનું કીધું બોણ મારવાનું. ઈ તો બોણ ચમકારવાનું હોય. ના બુધાલાલ પડે ના બુધાલાલ તો નહીં. આપણે છે ને થોડા ટ્યુશન ની જરૂર છે. ઓય પણ આ ખેંગાર સિવાય કોણ ટ્યુશન આલે કે બીજો કોણ? હા ગુરુજી એક ખેંગાર જ છે. ઈ વાત સાચી ને. આપણે જલ્દી હડો જલ્દી હરણ મારવાનું. હું તારો ગુરુ છું, તારાથી કોઈ નહીં થાય. આ ગુરુજી આ જય હો જય હો જય હો. જગાના સાદર પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. ગુરુજી તમે ક્યાં હતા? ઘરે હતા. કોણ છો તમે? તમારા બાળકો ગુરુજી. આવી ઘટના તો મને કોઈ યાદ આવતી નથી. એટલે હું તો બાળ બ્રહ્મચારી છું. અરે ગુરુજી તમે મહાન યોદ્ધા છો. તમારા જોડેથી તલવાર બાજી શીખવી ગુરુજી. નેકળને તલવાર વાળે શીખવાડ તો હોય તો શીખવાડ ને કા તેલ લેવાનું. શું બોલ્યો? એ ગુરુજી તમે મહાન યોદ્ધા એટલે મને તલવાર બાજી શીખવાડો ગુરુજી. હવે તું એક સારો શિષ્ય મારો છે એટલે ચાલો શીખડાવજો. હડો ગુરુજી. તલવાર બાજી બહુ ઈઝી છે. આ ગુરુજી શું બોલ્યા? ઈજી છે. સરળ હાય સર. એમાં પહેલું પગથિયું એ છે કે જે હાથે તમે ધોતા હોય ને એ હાથે તલવાર નહીં પકડવાની. તલવાર બાજી શીખવાડો ગુરુજી અમને. એક વખત તલવાર હાથમાં લઈ હા એક હાથ હોય છાતી ઉપર રાખી અને કટ 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 કરવાનું, તલવાર શીખી ગયા. હે એમાં શીખી ગયા. ગુરુજી અમને તલવાર બરોબર ની શીખડાવો. મારા યોદ્ધા લોહીથી ઇતિહાસ લખશે. બીજું બીજી બધી મજા છે, બીજું તું કે એમ નહીં, આગળ કહો શું કરવાનું. બીજું હેડો હવે તલવાર બાજી શીખવા. હાલો. હલ્લા હલ્લા હુ હુ. હલ્લા હલ્લા હુ હુ. સિંગાલાલા હુર હુર. ઓય ઉભારો. હા ગુરુજી. આ બધું શું લઈને આયા છો? આ તો તીર છે. તો તમે ધનુર્વિદ્યા શીખવા આવ્યા છો કે તલવાર બાજી? તલવાર બાજી ગુરુજી. તો ફેંકી દો. આ લે આણે તો માર્યો કરું. બસ હેડો. બસ એ ઉભારો લાઈનમાં. બગા. હા ગુરુજી. ચાલ ભગા, તલવાર જગા ને આવે. જગા તું આય. ગુરુજી બા ભગાડી કોઈ લગાડતા નહીં તમે. નહીં લગાડો તને. ચાલ તો હવે ફૂલચ્યું કઈ દાદા તો આ તો હાથ કાપી લાગે છે. બધું શીખવા મળે. શું શીખવા મળે છોકરો? જગા, તું ગગા ને હાલ તલવાર હવે. ગગા, તને તો શીખાડવાની જરૂર નથી. ના હોય ગુરુજી. તું તો શીખેલો લાગે છે. એવું ગુરુજી. ગુરુજી થોડીક ટ્રેનિંગ આપો. લે તો આવી જા. ગુરુજી. અરે ડગલા, આ ભગલાન તો ગુરુએ આપણા કરતા વધારે લગાડ્યું તો બાપડાને. ઘરે જાઓ ગુરુ. આના કરતા ઓછા સારા હતા બાપડા. ગુરુજી અમે ધનુર્વિદ્યા વિશે વધારે જ્ઞાન આપો. તો જો ચલાવો એમાં એવું છે, જી ગુરુજી. યુદ્ધ કરવા જાઓ હા ત્યારે કોઈ દિવસ પીઠ નહીં બતાવવાની. જો યોદ્ધા આપણા કરતા વધારે શક્તિશાળી હોય તો તો પણ લડતું રહેવાનું, મોત ને વાલો કરવાનો, કોઈ દિવસ પીઠ નહીં બતાવવાની. સામે વાળા કને કઈ હથિયાર ના હોય તો તો આપણો હથિયાર આપી દેવાનો, પણ કદી નિહતા ઉપર વાર નહીં કરવાનો. ગુરુજી
તમે તો કાલે જો ને તલવાર લગાડી હતી. યોદ્ધા બનવા માટે આવું તો લાગ્યા કરે. આ તો થોડું લાગ્યું છે, હાથે કપાઈ જાય. ના ના ચો લાગ્યું આ તો બોર્ડિંગ કોટા એટલું લાગ્યું છે હા, દુઃખ તો કોઈ થતું નથી. ઈ મેં તને પૂછ્યું દુઃખ થાય છે કે નહીં થતું? થતું હોય તો મારે છે. ગુરુજી અમને જ્ઞાન આપો. યુદ્ધ વિશે જ્ઞાન જોઈએ છે. હા ગુરુજી. હા, ગુરુજી. એની પરિસ્થિતિ પ્રમાણે લડવાનું. ક્યારેક દોડવાનો પણ વારો આવી જાય. ગુરુજી પીઠ તો ના બતાડે ને અને પણ. તારે સારું લાગે એ બતાવવાનું પણ દોડી આવે ગુરુજી સામે વાળો યોદ્ધા બળવાન તાકાતશાળી હોય તો સંપલ હાથમાં લઈને દોડવાનું. હે ગુરુજી, અમે વાળા દુશ્મન કને હથિયાર ના હોય તો તો આપણું હથિયાર એને પહોંચી જવાનું અને પાછા દોડી જવાનું. આ તો બે ગુરુ મારા બેટા કેવા દોડી જરૂર ના તે મારા શિષ્યને હું તો શીખવાડ્યું. તું મારા શિષ્યને હું તો શીખવાડે છે. હું શીખડાવે છે. તું શીખડાવે છે. એ ગુરુ તો વઢેરા. એટલે આ બે ગુરુ વટે ઓ મારા ચેલાઓ, ચેલાઓ, એ બાણ ચલાવ, ચેલા બાણ. ચલા તું બીજું બાણ ચલા હાલે બે હાડ તું બે હાડો ને ચલા 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 ગુરુજી કહે રહ્યા. મારા પ્રિય શિષ્ય હા ગુરુજી. હવે તું ચલાય જી ગુરુજી. જલ્દી તો